જો આજે આપણે તારંગા આવ્યા હતા બરાબર, વોજ પડી છે અને લગભગ હું ને સુભાષભાઈ એકલા છીએ. સુભાષભાઈ મને મનમાં આજે એક વિચાર આવ્યો. શું વિચાર આવ્યો ખબર? કે વ્યક્તિનો જ્યારે સારો સમય ચાલતો હોય ને એટલે અમુક લુખ્ખા લોકો હોય છે જે કહેવાય કે ચમચા કહેવાય, એ આપણને એવી સલાહ આપતા હોય તો પેલા ના બોલાય, પેલા સંગ ના કરાય, પેલો ખરાબ માણસ છે. પણ આવા લુખ્ખા લોકો જ્યારે ખરાબ સમય આવે ને એટલે આવા હોપરાવથી પેલા હાથ નાહી જાય. હવે આવા લોકો વિચાર શું કહેવું? આમાં તો કેવું છે કે અમુક તો કેવું હોય છે, વાતોના વ્યવહાર હોય છે. માણસ વાતો શું કરતો હોય અને અંદરથી કેવું હોય આખી વસ્તુ પેલી એવી વસ્તુ હોય છે. અમુક લોકો એવા હોય કે ખાલી વાતો જ કરતા હોય અને ખાલી વાતો જ કરે, બીજું કઈ કરીએ ને. અને અમુક લોકો એવા હોય કે જે કોઈ દાડો કહેવાય ના, વાતો ના કરે, પણ સમય આવે એવા જ લોકો કોમમાં આવે. મેં તો એવા અનુભવ કર્યા કે કદાચ દુનિયા કહેતી હોય ને કે આપણે સારા સમયમાં તો પેલો ખરાબ માણસ છે, પેલો ના બોલાય, પેલો નહીં સારો, કે પેલો સારો બેકાર માણસ નવરો છે. પણ સારું આપણા ખરાબ સમયની અંદર એવા નવરા લોકો, બેકાર લોકો કે જેને દુનિયા લુખ્ખા કહેતી હોય, ખરાબ કહેતી હોય, ખરાબ સમયમાં ખરાબ લોકો જ કોમ આવે છે. અને સારા માણસો તો દેખાવ કે સારા માણસો, કોમ ધંધાવાળા માણસો કે પ્રોફેશનલ માણસો તમારા સારા સમયમાં તમને સલાહ જતા નથી. બાકી તમને ટેકો આપવા, સાથ આપવા એવા પાસે ટાઈમ નહીં હોય, તો પાસે પહેલાં જ કોમ ધંધો હોય એટલે સારું આનાથી ઉપરથી આપણે શું સમજવું? સમજવામાં તો કેવું છે કે એ તો વસ્તુ તમે કીધી તો સાચી જ વસ્તુ છે કે જે પ્રોફેશનલ લોકો રહ્યા છે, બહુ સારા દેખાય છે ને લોકો, એ તો એ સમયે સારા બનીને જ જતા રહે છે, એવાનો સારો જવાબ આલીને જ જતા રહે છે. પણ જે માન લો કે આપણને દુનિયાની નજરમાં, લોકોની નજરમાં જે લોકો ખરાબ છે ને, એ ખરાબ સમયની અંદર ખરાબ લોકો જ કોમમાં આવે. તમે એ કીધું કે હવે દાખલા તરીકે મેં ઉદાહરણ આપું બરાબર. મને બરાબરની તરસ લાગી છે બરાબર, અને સારું હું પોણી કે મરી રહ્યો છું, તો આ પાસે પોણી બાટલો સાલ. હવે બે વસ્તુ છે કે મને તરસ લાગી, તમને ખબર છે, તો તમે મારા આગળ પોણીની પ્રશંસા કરો કે તું ઓમ કર તો આ જગ્યાથી પોણી મળશે, પેન બોર બનાવે પોણી મળશે. પણ પહેલું ફરજ એ છે કે ભાઈ ઓને તરસ લાગે તો મારે હાલ ઓને પોણી પવાય, એને સલાહ ના અપાય. તો ડૂબતા માણસ ખરેખર બહાર કઢાય કે વ્યક્તિ એને ખોમી કઢાય કે ભાઈ તું પોણી તમે ડૂબ્યો, તું કીધું તું તરત જ ના શીખ્યો, તો શું કહેવું હટાય? આવા લોકો વિશે તમારું કહેવું? એવા લોકો વિશે તો એવું જ કહેવું છે કે અમુક લોકો કેવું હોય કે પેલું કહેવત નહીં કે કિનારે બેઠો હોય ને, કિનારે બેઠો એટલે બધું વિચારીએ કે શું કરવું કે શું ના કરવું. પણ પેલો ડૂબતું હોય ને એને એ વખત વિચાર ના હોય, એની એ વખત વસ્તુ આવે કે હું બહાર કેવી રીતના નીકળું. વસ્તુ એવી છે. એટલે વસ્તુ કહેવાનો મતલબ એવો છે કે જે વ્યક્તિ જે સિચ્યુએશનમાં ફસાયેલો છે ને એ વખત એને સલાહની જરૂર નહીં હોતી, એની એ વખત એ સિચ્યુએશનમાંથી બહાર નીકળવાની જરૂર હોય. બહાર નીકળ્યા પછી આપણે એને સલાહ આલીને ગમે તે રસ્તો લઈ જવો હોય એ લઈ જાય, પણ એ સમયે તો સપોર્ટની જ જરૂર પડે, સલાહથી કોઈ ના. તકલીફ હારી ચાર થાય કે મને તરસ લાગી બરાબર, અને તમને ખબર મને તરસ લાગી, તમે પણ પોણી છે, તમને તરસ નહીં લાગી, તમે પોણી આ એક્સ્ટ્રા પડ્યું એમ છતાં તમે મને વાયદા બતાવો, મને પોણી ના પીવું રહ્યો તો સારું, મને ખોટું લાગે. હું એવું વિચારું કે એક ટાઈમ તમે મરતા હતા રણમાં, તમારું ઘર ઉકળ્યું, મેં તમને પોણી પાયું હતું તમારા ખરાબ સમય, અને આજે મારો વારો આવે તો તમે પોણી તો મને પાતા તો મારા હવે શું સમજવું સારું? એનો મતલબ એવો કે દુનિયા સ્વાર્થી છે. દુનિયા ચલો આપણે મને દુનિયા સ્વાર્થી છે બરાબર. હું તો એક વસ્તુ વિચારું, એક રૂમ છે, એક રૂમની અંદર 50 છોકરો બરાબર. હવે બધો એક રૂમનો સમજી લે કે એ પૃથ્વી કહેવાય કે તે દુનિયા કહેવાય, કે દુનિયાની અંદર 50 લોકો હોય, 50 કરોડ કે 50 અરબ લોકો હોય, પણ રૂમનો બધા એવું કહે કે રૂમ ખરાબ છે, બધા કહે રૂમ ખરાબ. એટલે પણ રૂમ ખરાબ હતા, રૂમ તમે રૂમ જ છો ને, તો એમ કહો કે ભાઈ હું એ ખરાબ છું ને રૂમ એ ખરાબ છે, તો દુનિયા બધા એમ કહે કે દુનિયા મતલબ એ દુનિયા સ્વાર્થી યાર. તો તને સારું કુંડામ પછી જે સારું કરે, સારું વિચારે એ સારું, બાકી તો લોકો ખરાબ. પણ તમે જે વસ્તુ વાત કરી કે પોણી વાળી, તો એ તો વસ્તુ છે કે તત્પર સમયે જે પરિસ્થિતિ છે, જે હાલની કરંટ સિચ્યુએશન છે, એ સિચ્યુએશનની અંદર તો વસ્તુ એ છે કે તરસ્યા માણસનું પહેલું તો પોણી પાવું. જેમ પોણી પાછું તો એનો જીવ બચશે, પોણી જ નહીં પીએ તો એ મરી જાય છે, પછી એને લઈ જઈને આપણે આખું કુંડીમાં ડબોડશું તો શું મતલબ? અને સમાજની રિયાલિટી તો એ છે આજે ભલે આજકાલ બધા લોકો સમાજ કરીને ઊંધા પડતા, પણ મેં તો એવું જોયું છે કે સમાજની અંદર કોઈ વ્યક્તિ હોય ને કે જે વ્યક્તિના ઘેર દવાખાનું હોય, બીમાર હોય, એને ખાવા પીવા ના હોય, એનો છોકરો રખડતો હોય, કે ઘરનો મોભી વ્યક્તિ હોય કે જે બહુ ટેન્શન પડતો હોય, ને બધા લોકોને ખબર આજુબાજુ કે આ વ્યક્તિ બહુ ડિપ્રેશનમાં છે, મરું કરી રહ્યો તોય જીવતો તો લોકો ટેકો ના કરે, પણ મરી જાય ને પછી 50 લોકો 500 લોકો આવીને બેસીને સભા પછી વાતો કરશે કે આત્મહત્યા તો ના કરાય, મરી તો ના જવાય, આત્મહત્યા કરવી એક કાયનો નિશાન છે. પણ આટલા બધા ડંફાશો માર્યું મરી જાય પછી
જીવતો જીવ એના પાસે ખાલી 2-5 માણસ બેહીને $4 ટેકો આપ્યો ને $5-5 ટેકો $50 રૂપિયાનો કે $500 ટેકો કરે 50 માણસ હોય તો કદાચ એ વ્યક્તિ આજે જીવતો હોય પણ મરી ગયા પછી નહીં રોડ્યા પેન્ટ આપણ આવા લોકો છે તમારું કેવું? એમાં તો કહેવાનું એક છે કે દુનિયા રહીને હંમેશા કોઈ પણ વસ્તુની અંદર અત્યારે હાલ છે ને ખોમીઓ જ શોધે છે. કોઈ પણ વ્યક્તિનો ખરાબ સમય આવે ને કોઈ વ્યક્તિ ખરાબ પરિસ્થિતિમાં હોય ગમે તે હોય ને તો દુનિયાને કેવું વિચાર છે ખબર છે આ તો એનો કરેલો કરમ ભોગવે છે એમાં આપણે શું લેવા દેવા. અને ઈવાની જિંદગીમાં થાય ને આ તો કે ભગવાન મારી પરીક્ષા કરે અને બીજો હોય ને આ તો કે તમારો કર્મ આડો આવે કે તમારો કરેલો કર્મ. તો સારું હું તો એમ કહું કે ભગવાન રામનો વનવાસ છે તો બરાબર એ તો ભગવાન હતા વનવાસ છે તો ભગવાન એવા કર્મ ન કરાય. કૃષ્ણ ભગવાન આપણને ભગવાન કહે ઈવોને જન્મ તો જેલમાં અને ઈવોનું જીવન ચરિત્ર વચ્ચે જેટલા સંતો મહાપુરુષો થઈ જાય ઈવોનું જીવન ચરિત્ર વચ્ચે ને તો આપણને એવું લાગે કે આપણે તકલીફો જે જીવનમાં વેઠીએ તો કોઈ તકલીફો નહીં. તોય હારા બધા કોઈ કોઈ કાં તો કે તમારો કર્મ આડો આવ્યા ચડતી પડતી કોઈ નહીં આવતી પણ માણસને ટેકો ના કરવો ને એટલે જેન તે ખોમીઓ કાઢશે અને બહાનો કાઢશે એટલે શું કહેવા આવા લોકો વિશે? દુનિયા તો મતલબ આવું જ વિચારે છે દુનિયા તો આવું જ કરશે કે દુનિયાની વસ્તુ કેવી છે કે દુનિયાને કોઈના સાથે ઊભું ના રહેવું હોય સપોર્ટ ના કરવો હોય ને એટલે હંમેશા કોક ના કોક બનો બનાવશે. કેમ કે દુનિયાનું તો કોમ છે ખાલી બોલવું બરાબર જો કરવું હોત તો આઈને ઊભી રહી હોત અને આપણો પૂછો કે ભાઈ તને શું પ્રોબ્લેમ છે તને શું તકલીફ છે તો હું તને થોડું ઘણું કોઈક મદદ જેવું કરું એ આપણા હાલચાલ પૂછે પણ દુનિયાની નથી મતલબ જ નહીં. તો અત્યારે કોઈ પણ વ્યક્તિને કોઈની પર્સનલ જિંદગીથી મતલબ જ નહીં. લોકો સારા એવા છીએ કે તમે મરતા હોય તો મરવા દો અને પછી મર્યા પછી કોઈ કે આ શું થયું અને લોકોને ખરેખર જોજો લોકો આપણે ઘેર ગાડી લાવે ને ઘેર ગાડી તો મારા ઓછા લોકો પેડા ખાઈ લે છે બધું કરશે પણ ગાડી લાવે તાને એટલા બધા ખુશ નહીં હોય પણ જો તમે હપ્તો ના પછી ગાડી ગયા તો તારા બધા ખુશ જોવા મળે. હા જોયું કે આ તો ખબર હતી કે એ જ થવાનું હતું. એવું છે કે સારું તો કોઈ જોઈ જતું નહીં અને ખરાબ થાય વ્યક્તિ વધારે ખરાબ થાય ને તો ભાઈ સલાહ આપીએ કે આવું ના કરાય તમે આમ કરી. લોકો આપણા હારામાં રાજી નહીં અને લોકો આપણા ખરાબમાં રાજી નહીં તો ખરું શું કરું પછી આપણે ખરેખર વિચાર્યા ખરું કે 4 લોકો કહે છે દુનિયા કહે સમાજ કહે છે ખાલી આપણે પોતાનું વિચારાય નહીં તો આવું બધું ઘણા વિચારી પછી એક જ વસ્તુ કરી કે બધું બહુ લોબું બધું વિચારવા કે લોબી જફામ ના પડે. આપણું પોતાનું પકડી અને બેહી રહેવાય જીવનની અંદર. બીજી એક વસ્તુ છે કે જીવન ગમે જેટલું થાય આપણે બધી વસ્તુ સમાજને હંગાથી લઈને અડીએ પરિવાર હંગાથી લઈને અડીએ બધું હંગાથી લઈને અડીએ બધું કરીએ પણ અલ્ટિમેટલી આખા જીવનની કહેવાય ને 99% પ્રોબ્લેમનું સોલ્યુશન પૈસો જ છે. હા પૈસો મારો પરમેશ્વર ભગવાન પૈસો ભગવાન પણ ભગવાનથી કમાય નહીં કીધા કે પૈસાથી બધું ના ખરીદીએ કાંઈ પણ પૈસા આગળ મને શું ખરીદી કે શું ખરીદે અમે બતાવજો કશું નહીં. એટલે જ ના કીધું કે 99% પ્રોબ્લેમનું સોલ્યુશન પૈસો જ છે. એટલે તમે પેલો પૈસો કમો અને પૈસાથી તમે સેટ રહો. પૈસાથી સેટ હશો ને તો બાકી બીજી બધી જે પ્રોબ્લેમો રહે ને તો ઓટોમેટિક સોલ્વ થઈ જાય. 99% પ્રોબ્લેમ તો એ બી મોની પૈસા સોલ્વ થયો. જેટલા બી ઝઘડા છે ઝઘડાનું મૂળ છે સંબંધોમાં આગા પાછી છે ક્યાંક ને ક્યાંક જોજો ને તેના મૂળમાં પૈસો જ ના કરજે. તમે જોઈ લેજો. પેલું એક વસ્તુ નહીં કહેતા કે જો પેલો પૈસો તમારી જોડે ના હોય ને તો તમે બહુ સત્ય વચન બોલતા હોય ને તો એ લોકોને એનાથી કોઈ મતલબ નહીં. અને જો તમારા પાસે પૈસો હોય ને બકવાસ બહુ શાંતિથી વાપરે તો લોકો શાંતિથી વાપરે. એટલે એ વાળી વસ્તુ છે કે તમારી જોડે પૈસો ના હોય ને તો તમે કોઈનું કશું ખોટું ના કર્યું હોય ને તો એ લોકો તમારો વિરોધ કરે અને તમારા વિરોધમાં આગુ પાછું બોલો કે તમારા અંગાથી ઝઘડા કરે બધી વસ્તુ કરે. પણ જો તમારી જોડે પૈસો હોય ને તો તમે લોકોનો વિરોધ કરે ને તો તમારાથી હારા બનવા માટે ઘણા બધા લોકો જિંદગીમાં આગાવાજી કરતા કુદમ કૂદ કરતા બેલેન્સ નહીં હોતા ટૂંકમાં. પણ એક શું કે તમે બેંક બેલેન્સ બનાવો બધા લોકો ઓટોમેટિક બેલેન્સ થઈ જશે. હા એ તો વસ્તુ કેમ આવ્યું કે પૈસો હોય ને એટલે આજુબાજુનું જે પેલું કહેવત નહીં કે આજુબાજુમાં જે પેલા વંટોડિયા ઉડતા હોય ને એ બધા બંધ થઈ જાય. બધાને બેલેન્સ વિડીયોનો આપણે એન્ડ કરીએ તો છેલ્લે જ કહું કે બધાને બેલેન્સ કરવા માટે તમે તમારું બેંક બેલેન્સ બનાવો. બધી પરચુરણો હગાવાલા પારકા ઇવન છેલ્લે તમારા દુશ્મનો હોય બધા લોકો ઓટોમેટિક બેલેન્સમાં થઈ જશે. વિચાર કે તમારું બેંક બેલેન્સ છે તો શું કહેવું? 100% બેંક બેલેન્સ હોય તો આપણને કોઈનાથી કોઈ ફરક પડવાનો જ નહીં. હા લોકોને 100% ફરક પડશે. હા પણ લોકોને ફરક પડશે એટલે લોકો ઓટોમેટિક પેલાય થઈ જાય. તો હેડો આપણે આવાના વિડીયો મળતા હશું. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, લાઈક જરૂર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બરાબર. જય માતાજી. જય માતા. 10 મિનિટ